सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। हरि ओम। केवल अरे संकेत, हरि ओम संकेत, हरि ओम। और नवधा भक्ति भाग 2। गई काले આપણે નવધા ભક્તિની શરૂઆત કરી। એમાં નવધા ભક્તિ શબ્દનો અર્થ સમજ્યા। નવધા ભક્તિ પ્રહલાદે હિરણ્યકશ્યપુને કહી અને સમજાવી એ પણ સમજ્યા। નવધા ભક્તિમાં ભક્તિ કોઈના પ્રત્યે ક્યારે થાય, પ્રેમ ક્યારે થાય એ વાતને પણ આપણે સમજ્યા। અને શ્રવણ ભક્તિની વાત ગઈકાલે આપણે પૂરી કરેલી। પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ। શ્રવણ કરતી વખતે 6 મુદ્દાને એમાં વાર્તા આપણે જોઈ રૂક્મિણીની કે રૂક્મિણીજીએ ભગવાન શ્રી કૃષ્ણની શ્રવણ ભક્તિ કેવી રીતે કરી। તો એમાં 8 મુદ્દા આપણે જોયા હતા કે શ્રવણ કરતી વખતે 8 મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ। સતશાસ્ત્રનું શ્રવણ કરવું એટલે કે પરમાત્માના વર્ણન કરતા શાસ્ત્રનું શ્રવણ કરવું, રસપૂર્વક શ્રવણ કરવું, આસનબદ્ધ થઈને શ્રવણ કરવું, પવિત્ર થઈને શ્રવણ કરવું, સદાચાર અને સત ગુણોનું સેવન કરતા કરતા શ્રવણ કરવું, પ્રમાણ બુદ્ધિ કે શ્રદ્ધાથી શ્રવણ કરવું, સંશય મુક્ત થઈને શ્રવણ કરવું અને વિપર્યય એટલે કે ઉલટા વિચાર ન કરીને શ્રવણ કરવું। આવી રીતે શ્રવણના 8 મુદ્દા જોયા। પછી આપણે બીજી ભક્તિ અને એ હતી કીર્તન ભક્તિ। જ્યારે શ્રવણ ભક્તિથી સીધે સીધું આપણને જ્ઞાન ન થાય। શ્રવણ ભક્તિમાં ઘણા બધા ઉદાહરણો આવે છે અને એમાં નચિકેતાનું પણ ઉદાહરણ આવે છે કે એમાં નચિકેતાએ યમરાજા પાસે આત્મજ્ઞાનનું શ્રવણ કરી અને આત્મજ્ઞાની બની ગયો। આવા અનંત ઉદાહરણો છે। એક બે ઉદાહરણ સાથે સાથે ટૂંકમાં એને યાદ કરાવીશું। આપણે આ નચિકેતાની વાર્તા સાંભળી ગયા છે એટલે ખાલી યાદ કરાવીશ। બીજી ભક્તિ હતી કીર્તન ભક્તિ। અને કીર્તન ભક્તિમાં આપણે જોયું કે ઈશ્વરનો મોટેથી મહિમા ગાવો, ગુણનું વર્ણન કરવું, સ્તોત્રનું વર્ણન કરવું, સ્તુતિનું વર્ણન કરવું, લીલાનું વર્ણન કરવું, પરંતુ મોટેથી એટલે કે ઘરવાળાને કહેવું કે બીજાને કહેવું કે કીર્તન ભક્તિ ભજન કીર્તનો કરવા આને કહેવાય કીર્તન ભક્તિ। અને એ પણ 6 પ્રકારે કીર્તન ભક્તિ થાય છે એની વાત ગઈકાલે આપણે પૂરી કરી। એમાં હતું પહેલું આત્મ સ્વરૂપે કીર્તન કરવું। હું શરીર નથી, હું ચૈતન્ય આત્મ સ્વરૂપ છું, આવું કીર્તન કરવું। પોતે પણ યાદ કરવું, બીજાને પણ કહેવું। જ્યારે જ્યારે પણ દુઃખ પડે, અપમાન થાય ત્યારે પોતાની જાતને મોટેથી કહેવું કે હું શરીર ક્યાં છું, મને શેનું દુઃખ, દુઃખ શરીરને છે, મને અપમાન શેનું, શરીરને અપમાન છે, આ ઉપાધિને અપમાન છે। આવી રીતે આત્મ સ્વરૂપનું કીર્તન કરવું। પછી એનાથી નીચેનું બીજું ઈશ્વર રૂપે કીર્તન કરવું। એટલે કે ઈશ્વર જ સૃષ્ટિનો સર્જક, પાલક અને સંહારક છે। કર્મફળ પણ એ જ આપનાર છે। કર્મ અધ્યક્ષ એટલે કર્મની વહેંચણી કરનાર પણ એ જ છે। એણે જ મને પિતા બનાવ્યો, પુત્ર બનાવ્યો, પતિ બનાવ્યો છે, માટે મારે એના કહ્યા પ્રમાણે કરવું જોઈએ। આવી કીર્તન ભક્તિ કરવાની ઈશ્વર રૂપે। પછી ત્રીજો આવ્યું જગત રૂપે પણ આ જ ઈશ્વર છે।
સમષ્ટિ રૂપે. તો જગત જેટલું ઉત્કૃષ્ટ છે એ બધાનું વર્ણન કરવાનું. શું સૂર્ય ચંદ્ર ઉગી રહ્યા છે, અને પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. આ ચંદ્ર સૂર્ય, આજે ચંદ્ર ગ્રહણ કરવાનું થવાનું છે, કેવી અજાયબીઓ છે બધી. આ બધું ઈશ્વર જ જગત રૂપે અલગ અલગ વસ્તુ કરી રહ્યો છે. અને ગ્રહણની જ્યારે મેં વર્ગ લીધેલો ત્યારે મેં વાત કરેલી કે ઈશ્વર ગ્રહણ લાવે છે એ સૃષ્ટિની સાફસૂફી કરવા માટે લાવે છે. માટે સૂક્ષ્મ જીવાણુઓ આ ગ્રહણને લીધે ખલાસ થઈ જાય છે, એનો વિનાશ થાય છે. આ મેં ગ્રહણનો વર્ગ પોઈસર જીમખાનામાં લીધેલો ત્યારે મેં સમજાવેલો. એટલે ઈશ્વર જે કંઈ પણ કરી રહ્યા છે એ આપણા લાભ માટે કરી રહ્યા. જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું જ બરાબર થઈ રહ્યું છે. આવું કીર્તન કરવાનું, મારી જેમ મોટેથી બોલવાનું. કોઈ પણ કહે ને તો એમ બધું બરાબર છે, જગતમાં બધું બરાબર છે. અને કહેવાય કીર્તન ભક્તિ. ઈશ્વર બધું સંચાલન કરે છે જગતનું, એટલે કીર્તન ભક્તિ થઈ. ચોથું, અવતાર રૂપે કીર્તન ભક્તિ કરવાની. શ્રી કૃષ્ણ પરમાત્મા અવતાર લઈને આવ્યા, મહાવીર સ્વામી અવતાર લઈને આવ્યા, બુદ્ધ અવતાર લઈને આવ્યા. એના લીલાનું વર્ણન કરવું, એકબીજા સાથે વાતોચીતો કરવી, એના જીવન ચરિત્રને યાદ કરતા કરતા મોટેથી વાતોચીતો કરવી, એને કહેવાય અવતારનું કીર્તન. ગુરુ રૂપે પણ કીર્તન કરવાનું. જે ઉપદેશ આપતા હોય, જે મહાન સાધુ સંતો થઈ ગયા, જે આપણને પ્રેરણા આપે, એ બધા જ સાધુ સંતો, સંન્યાસીઓ, ઋષિઓ આપણા માટે ગુરુ સમાન છે. મેં ગુરુ પરંપરાના શ્લોક તમારી સામે શંકરાચાર્યજીનો વર્ગ હતો ત્યારે મેં ગયા હતા. એ જ બધા જ ઋષિઓ જે થઈ ગયા, આપણને આજે શાસ્ત્ર આપણી સામે અવેલેબલ છે, એ બધા જ આપણા ગુરુ રૂપે છે. બધાનું વર્ણન, ને આપણે બધાનું વર્ણન કર્યું. શંકરાચાર્યજીનું આખું જીવન ચરિત્રનું વર્ણન કર્યું. હનુમાનજીથી જે પ્રેરણા થઈ, શ્રી રામ ને લીધે રામાયણ મળ્યું, આવા બધાનું આપણે અવતાર રૂપે, ગુરુ રૂપે, આ બધા ગુરુ રૂપે પણ છે, અવતાર રૂપે પણ છે. જેવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા જગત ગુરુ રૂપે પણ છે અને અવતાર રૂપે પણ છે. અને છેલ્લે સંસારનું દોષ દર્શન કરવાનું, પોતાના દોષનું વર્ણન કરવાનું કે મારી અંદર આ દુર્ગુણ છે, મારે દૂર કરવાનો છે. ઘરવાળાની સામે આ કીર્તન ભક્તિ કરો. મને મારા દોષ દેખાવા જોઈએ અને જગતના પણ દોષ દેખાવા જોઈએ, સંસારના પણ દોષ દેખાવા જોઈએ, અને એમાંથી મુક્ત થવાનું છે. સંસારમાં ચીટકેલા હો તો સંસારના દોષ જોવાના, બાકી જગતમાં કોઈ દોષ નથી. જગતની જે વસ્તુને મેં મારી કહી દીધી છે અને એને જ સંસાર કહેવાય છે ને એમાં જ દોષ છે, એટલે એ દોષ દર્શન કરવાનું છે. એટલે કીર્તન ભક્તિ આ છઠ્ઠી આપણે કરવાની છે. શ્રવણમાં રહી ગયેલી કચાશને દૂર કરવા માટે કીર્તન ભક્તિ છે. સાંભળ્યું પરંતુ યાદ રહેતું નથી, માટે બોલી જવાનું છે. અને મેં વાત કરેલી હતી કે રાતના અને સવારે જે પણ સત્સંગ સાંભળો એને યાદ કરો. આ કીર્તન ભક્તિ છે. કીર્તન ભક્તિના લાભ શું છે? તો કે પહેલો, લોકો સામે બોલો તો આપણો અહંકાર જોડાઈ જાય અને હવે આપણે સુધરવું જ પડે. ઉદાહરણ, હું મારી પત્ની સામે બોલું કે ભાઈ આવું સત્સંગમાં મેં સાંભળ્યું અને આવું ઉતારવાનું છે, આવી કીર્તન ભક્તિ કરી. ભગવાન તો આટલા મહાન છે, મારી અંદર આટલા દોષ છે, આવી કીર્તન ભક્તિ મેં મારી પત્ની સામે કરી, એટલે મારો અહંકાર જોડાઈ ગયો કે મેં કીધું છે, હવે હું આચરણમાં નહીં મૂકું તો મારી ઇજ્જત જશે. આ લાભ છે મોટેથી બોલવાનો. મનમાં ને મનમાં બોલો તો એનો લાભ નથી. મનમાં તમે નિશ્ચય કરો તો લાભ નથી, પણ 10 જણને કહી દેવાનું મેં આજથી આ નિશ્ચય કર્યો છે કે આજથી 10 વાગ્યા સુઈ જ જઈશ, આ નિશ્ચય કર્યો છે. આને કીર્તન ભક્તિ કહેવાય. કીર્તન એટલે મોટેથી બોલવાથી સદગુણો લાવવા મારી અંદર, એને મોટેથી બોલવાથી તમારો અહંકાર જોડાઈ જાય અને પછી શરમના માર્યા પણ તમારે એ પ્રમાણે કરવું પડે, એવા બનવાનો પ્રયત્ન કરવો પડે. બીજું, વારંવાર બોલવાથી કંઠસ્થ થઈ જાય. અરે યાર આજે નહીં થયું મારાથી, મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે. આવું નિયમિત બોલવાથી કંઠસ્થ થઈ જતું હોય છે અને જે વસ્તુ કંઠસ્થ થઈ જાય એ આત્મસાત થઈ જાય.
તમે બધાએ જોયું છે, અચાનક મારા મોઢામાંથી કોઈ પણ છંદાવલી કે કોઈ પણ શ્લોક નીકળે છે અને હું એ છંદાવલી કે શ્લોકમાં ઓતપ્રોત થઈ જાઉં છું. આ જ છે કીર્તન ભક્તિથી કંઠસ્થ થયું ને કંઠસ્થ થઈ જવાથી આત્મસાત થઈ ગયું. ત્રીજો લાભ છે કીર્તનમાં ઈશ્વરની મહાનતાનું વર્ણન હોવાથી ઈશ્વર પ્રત્યે પ્રેમ વધે છે. આ લાભ છે કીર્તન ભક્તિનો. તમે જેનું વર્ણન કરો ને એના પ્રત્યે પ્રેમ નિર્માણ થઈ જાય. ચોથું, મનમાં નબળા વિચારો આવે અને ત્યારે આપણો ઉત્સાહ ઘટી જતો હોય છે. તેવા સમયે આવી કીર્તન ભક્તિ કરવાથી ફરીથી ઉત્સાહ થાય છે. આપણે ધારો કે અત્યારે દુઃખ પડે છે કે અત્યારે તકલીફ છે એટલે આપણું મન નબળું પડી જાય. અરે યાર શું તકલીફ છે એટલા વખતથી, અને પછી આવું મન નબળું પડી ગયું, ઉત્સાહ ખલાસ થઈ ગયો તો આપણે કીર્તન ભક્તિ, અરે જે કરે છે ભગવાનનો સારામાં સારું જ કરે છે. જો ને તું હમણાં 2 દિવસ પહેલા વાવાઝોડું હટી ગયું એટલે અત્યારે પણ જે પરિસ્થિતિ છે સારામાં સારું છે, તો ઉત્સાહ આવી જાય છે. કીર્તન ભક્તિ મોટેથી કરવાની. એટલે આ લાભ છે કે આપણી અંદર કીર્તન ભક્તિ કરવાથી ઉત્સાહ થાય છે. બરાબર ધ્યાન રાખજો. હું વર્ષોથી લોકોને સત્સંગમાં કહું છું કે તમે જે સાંભળો એ કોઈને કહી દો. આ એનું રહસ્ય છે, આ ભક્તિ છે, નવધા ભક્તિનો એક ભાગ છે. હું તમને સમજાય એવી ભાષામાં કહેતો હોઉં છું. એટલે કદાચ સિરિયસનેસ ના આવે, પરંતુ આજે તમે સાંભળ્યું કે આ તો મહાન ભક્તિમાંની એક ભક્તિ છે, કીર્તન ભક્તિ છે. કીર્તન ભક્તિની વાર્તા નંબર 2. તુકારામે પણ કીર્તન ભક્તિ કરી હતી અભંગો રચીને. આવા અનંત ઉદાહરણો છે. એમાંનું એક ઉદાહરણ છે આજે નરસિંહ મહેતાની કીર્તન ભક્તિનું લઈએ. નરસિંહ મહેતાની પુત્રીનું નામ હતું કુંવરબાઈ અને કુંવરબાઈના લગ્ન થઈ ગયા હતા અને નરસિંહ મહેતાની પત્ની મૃત્યુ પામી હતી. તો કુંવરબાઈનું મામેરું ભરવાનું હતું, એટલે કે શ્રીમંત હતું. શ્રીમંત એટલે ઘણા યુવાનો બેઠા એના માટે કે શ્રીમંત એટલે જ્યારે સ્ત્રી લગ્ન કરી પત્ની બને અને એને ગર્ભાવસ્થા રહે ત્યારે 7મા મહિને આનંદનો એક પ્રસંગ ઉજવવામાં આવે. સંસ્કાર કહેવાય, શ્રીમંત સંસ્કાર. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે શ્રીમંત સંસ્કાર, કે હવે એને સંસ્કારિત કરવામાં આવે છે કે હવે તારી અંદર 7 મહિના થયા એટલે હવે બાળકનો જન્મ શ્યોર છે. પહેલાના જમાનામાં એવી શ્યોરિટી નહોતી કે તમે ગર્ભ ધારણ કરો એટલે બાળકનો જન્મ થાય. કસુવાવડ થવાના ઘણા બધા ચાન્સ. એટલે શ્રીમંતનો ઉત્સવ ઉજવવામાં આવતો. એટલે કુંવરબાઈના સાસરિયાએ શ્રીમંત એટલે એક વ્યવહાર પણ હોય, એણે નરસિંહ મહેતાને આમંત્રણ કંકોત્રી મોકલી અને એની સાથે છાબમાં કર્યાવર કરવા માટેનું લિસ્ટ પણ મોકલ્યું. કારણ કુંવરબાઈના સાસરિયાને ખબર હતી કે આ નરસિંહ મહેતા તો ભગત માણસ છે, ખાલી હાથે આવી જશે અને અમે બધા જ જ્ઞાતિવાળાને બોલાવ્યા હશે તો અમારી પણ કિંમત ખલાસ થશે, સગાવાલાને કંઈ નહીં મળશે. કારણ કે શ્રીમંતમાં ખાલી સાસુ સસરાને ન હોય, જે પણ હાજર થયેલા એ બધાને આપવાના, આવો બધો રિવાજ છે. તો અમારું નામ ખરાબ થશે, માટે એમણે લિસ્ટ મોકલેલું હતું. નરસિંહ મહેતાએ લિસ્ટ વાંચ્યું અને બેચેન થઈ ગયા. રાતના ઊંઘ નહોતી આવતી. એમની પત્ની માણેકબાઈ સ્વપ્નમાં આવી અને માણેકબાઈએ કહ્યું કે નરસિંહ, હે સ્વામી, તમે કેમ દુખી છો? સામળિયાનો તમને વિશ્વાસ નથી? પુત્રના લગ્ન કેવી રીતે થયા? સામળિયાને લીધે થયા. તમારી હુંડી કોણે સ્વીકારી? સામળિયા શેઠે સ્વીકારી. તો હવે શેની તમારી નિંદ્રા ઉડી ગઈ છે? એ જ પરમાત્મા પર વિશ્વાસ રાખો અને સારામાં સારું કર્યાવર થશે. કુંવરબાઈનું મામેરું સારામાં સારું થશે. નરસિંહને રાતના ઊંઘ આવી ગઈ. બીજે દિવસે ભેગા કર્યા. ગામવાળાઓ કોઈ આવવા તૈયાર નહીં, કે આપણે ઇજ્જતના ભાજીપાલા કરવા માટે નાગર જ્ઞાતિ ગઈ નહીં. કારણ જોયું બધાએ કે છાબમાં, છાબ એટલે એક
જે લઈ જવાનું હોય એ એક નેતરની એક આખું બધી વસ્તુ રાખવાની વસ્તુને એને છાબ કહેવાય એમ. એટલે છાબમાં બધી વસ્તુ મૂકીને લઈ જવાનું હોય ને નાગર જ્ઞાતિએ જોયું કે આ તો ખાલી હાથે નીકળ્યા છે. નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે આ જે પત્રિકા મોકલી છે અને આ જે લિસ્ટ મોકલ્યું છે એ માણે થોડી વાંચવાનું છે, જેને આપવાનું છે એને વાંચવાનું છે. છાબની અંદર કંકોત્રીએ મોકલી દીધી પરમાત્માને આમંત્રણની કંકોત્રી કે આ તો તમારું છે કુંવરબાઈનું મામેરું, મારું થોડી છે, દીકરી તમારી છે, મારી થોડી છે, એમ કરીને એમણે મૂકી દીધું. અને ગામમાંથી નીકળ્યા, ભગત લોકો એની સાથે થયા અને ભજન કીર્તન કરતા કરતા નીકળવા લાગ્યા. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. આવા અનેક ભજનો નરસિંહ મહેતા ગાવા લાગ્યા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. તું અનંત રૂપે છે, અલગ અલગ રૂપે તું જ ભાસી રહ્યો છે. કુંવરબાઈના સાસુ સસરા રૂપે પણ તું જ ભાસી રહ્યો છે અને નરસિંહ રૂપે પણ તું જ ભાસી રહ્યો છે. હવે તારે જ જોવાનું છે, તારા સિવાય કોઈ જ નથી આ બ્રહ્માંડમાં, તો મારે શેની ચિંતા? જે ગમે જગતગુરુ દેવ જગદીશને, જે જગતગુરુને ગમ્યું એમાં ખાલી પેલી ચિંતા શું કરવું, ખરખરો શું કરવો? આવા ભજન કીર્તનો ગાતા ગાતા નરસિંહ મહેતા ત્યાંથી નીકળ્યા અને કુંવરબાઈના ગામમાં પહોંચ્યા. અને ભજન ચાલુ છે, એમના કીર્તનો ચાલુ છે. ગામવાળા બધા વાતો કરવા લાગ્યા કે આ ભજન મંડળી કઈ આવી? તો કોઈકને ખબર હશે, અરે આ ભજન મંડળી નથી, આ તો કુંવરબાઈના પિતા છે, શ્રીરંગના વહેવાઈ છે. કુંવરબાઈના ઘરે આ સમાચાર પહોંચ્યા કે છાબ ખાલી લઈને આવ્યા છે અને ભગતડાઓ સાથે છે. કુંવરબાઈ ઘરની અંદર ગઈ, સામળિયાને પ્રાર્થના કરવા લાગી, એ સામળિયા, હું માં વિનાની દીકરી, તું જ મારો માય અને તું જ મારી બાપ છે. એ સામળિયા, મારી લાજ રાખજે. મેં મારી સાસુને કહ્યું કે કોઈ આવું લિસ્ટ નહીં મોકલો, મારા પિતામાં શક્તિ નથી, તમે દુખી થતા નહીં. છતાંય મારા સાસુ સસરા માન્યા નહીં. સાસુ સસરાએ કહ્યું કે ભગત થઈ અને વ્યવહારમાંથી છૂટી જાય તો ન ચાલે. વ્યવહાર લગ્ન કર્યા દીકરીના તો વ્યવહારમાં રહેવું જોઈએ, આમ હાથ ઊંચા કરી નાખો તો ન ચાલે. મારા સાસુ સસરા સમજવા તૈયાર નથી. હે પરમાત્મા, હું શું કરું? તે મને શ્રીમંત ન આપ્યું હોત તો ચાલત, મને ગર્ભવતી ન બનાવી હોત તો આ દુઃખ ન આવ્યું હોત. આવી રીતે કન્ટિન્યુઅસ સામળસાને પ્રાર્થના કરવા લાગી, પોતાના દુખડા રડવા લાગી. નરસિંહ મહેતાને કોઈ ચિંતા નથી, એ તો પરમાત્માના દાસ કીર્તન ભક્તિમાં લીન હતા. ઘરે પહોંચ્યા, 2 સેકન્ડ માટે તો સાસુ સસરાને ગુસ્સો આવી ગયો અને એમણે એ પત્ર લખ્યો હતો, માંગ લખી હતી, એની અંદર નીચે લખેલું હતું કે આમાંનું કંઈ ન લાવી શકો તો 2 પાણા જરૂર લાવજો અમારા માથે મારવા માટે. એટલે કટાક્ષમાં પાણા એટલે પથ્થરો. છાબને હજી તો ખોલવા જાય ત્યાં જ બહારથી કોઈક દોડતો દોડતો આવ્યો, કહે છે કે ભાઈ કોઈક દામોદર શેઠ આવ્યા છે અને કહે છે કે હું નરસિંહ ભક્તનો મુનિમ છું અને હું મામેરું કરવા માટે આવ્યો છું. હે શેઠાણી, ખૂબ ધન દોલત લઈને આવ્યા છીએ, શું કરું? આવવા દઉં? તો કે આવવા દે અંદર. એમ કરતા દામોદર શેઠ આવ્યા અંદર, પોતાની પત્નીને લક્ષ્મીજીને લઈને આવ્યા, સાક્ષાત લક્ષ્મીજીને લઈને આવ્યા અને આખા ગામને મામેરું કરીને ખુશ કર્યા. પરંતુ 2 પાણા ભૂલ્યા નહોતા અને એ પાણા હતા સોનાના પથ્થરો લઈને આવ્યા. સાસુને કહ્યું, તમે 2 પાણા પણ લખ્યા હતા, આ તમારા માટે 2 પાણા લઈને પણ આવ્યા છીએ અમે. નરસિંહ મહેતા દામોદર શેઠને નમસ્કાર કરે છે,
કુંવરબાઈને ખબર પડે છે અંદર કે મામેરું કરવા માટે કોઈ દામોદર શેઠ આવ્યા છે. ભેટે છે કુંવરબાઈ અને કહે છે, હે સાંભળ્યા, મારે લીધે તમને ખૂબ દુઃખ પડ્યું, તમને તકલીફ આપવી પડી મારે. અને કે દીકરીના મામેરાની તકલીફ થોડી હોય, તું તો મારી દીકરી સમાન છે. અને એમ કરીને બધાને ખુશ કર્યા. સાસુ સસરાએ કહ્યું, જલપાન કરીને જાઓ. તો કે દીકરીના ઘરનું ન ખવાય, અમારે તો રિવાજ છે, દીકરીના ઘરનું પાણી પણ અમને ન ખપે. અને એમ કરીને ત્યાંથી ગયા. નરસિંહ મહેતાએ ભજન રચ્યું, ધ્યાન ધર કૃષ્ણનું, રાખ મન પ્રસન્ન તું, સહાય કરશે નરસૈયાનો સ્વામી. આમ કુંવરબાઈના મામેરા વખતે પણ એમની કીર્તન ભક્તિ ચાલુ હતી. કીર્તન ભક્તિનું ફળ નરસિંહ મહેતા જેવું કોઈને નથી મળ્યું. એને આખી જિંદગી કોઈ પણ કામ હોય તો કીર્તન કરવા લાગે. એની પત્નીને ચિંતા થતી, પુત્રને પણ ચિંતા થતી, દીકરીને પણ ચિંતા થઈ, પરંતુ નરસિંહ મહેતા કીર્તન ભક્તિમાં લઈ રહેતા હતા. આવી છે કીર્તન ભક્તિ. તમે ને હું પણ કીર્તન ભક્તિમાં લીન રહેશું તો કોઈ પ્રકારના દુઃખો આપણને અડશે નહીં ને નડશે નહીં. આપણે સ્વસ્થ રહેશું. માટે કીર્તન ભક્તિ જરૂરથી બધા કરજો. ત્રીજી ભક્તિ, સ્મરણ ભક્તિ. સ્મરણ ભક્તિ કેમ કરવાની? તો કે કીર્તન ભક્તિ કરવા છતાંય પરમાત્મા તરફ પ્રેમ નિર્માણ ન થાય, પૂર્ણ પ્રેમ ન થાય, તો સમજવાનું કે બોલતી વખતે આપણું મન બીજે ક્યાંક છે. અને આ તમારો ને મારો બધાનો અનુભવ છે કે નામ સ્મરણ ચાલતું હોય અને મન બધે ભટકતું હોય. માલા તો કર્મે ફિરે, જીવહા ફિરે મુખમાઈ, મનવા તો ચૌદિસે ફિરે, यह तो सुमिरन नाई. માળા હાથમાં ફરતી હોય, નામ સ્મરણ કરતા હોય તો જીભ મુખમાં ફરતી હોય અને મન ચારો દિશામાં ફરતું હોય. આ સ્મરણ નથી. માટે સ્મરણ ભક્તિ એટલે કે ખાલી કીર્તન કરો, નામ સ્મરણ કરો તો નહીં ચાલે એકલું. સ્મરણમાં પણ રહેવું જોઈએ. બીજે બધે આપણું મન ભટકતું હોય તો વાણી તો વ્યસ્ત હોય, પરંતુ કીર્તન કે નામ સ્મરણ યાંત્રિક થઈ જતું હોય છે. સ્વચ્છંદ વિચારો કરવા લાગે છે. માટે કીર્તન કરતી વખતે એનું સ્મરણ પણ કરો. ધારો કે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા હોય, ઓમ નમઃ શિવાય બોલતા હોય, અથવા તો ઓમ નમો અરિહંતાણમ બોલતા હોય, ત્યારે એનું સ્મરણ થવું જોઈએ. ઓમ નમઃ અરિહંતાણમ, અરિહંત ભગવંતને નમસ્કાર છે, શિવજીને નમસ્કાર છે, મારું તો શરણ શ્રી કૃષ્ણ પરમાત્મા જ છે. આવું સ્મરણ પણ રહેવું જોઈએ. કારણ શું? કીર્તન ભક્તિની ખોટને પૂરવા માટે સ્મરણ ભક્તિ કરવી પડે. સ્મરણ ભક્તિ પણ 4 પ્રકારે થઈ શકે છે. આત્મસ્મરણ, એને શાસ્ત્રની ભાષામાં નિધિધ્યાસન કહેવાય છે. આત્મ સ્વરૂપનું વર્ણન કરું. ધારો કે હું તમારી સામે બોલું છું, આત્મસ્મરણ કે હું શરીર નથી, હું ઇન્દ્રિય મન નથી, પરંતુ બોલવાનું યાંત્રિક થઈ જાય. ઘણી વાર તમે ધ્યાન કરતા હો અથવા હું સત્સંગ કરતો હોય ને તો મારું પણ યાંત્રિક થઈ જાય. એની મેથે નીકળતું હોય, પણ મારું અનુસંધાન કદાચ ન હોય, નીકળે, મોઢે થઈ ગયું હોય. હવે કોઈ પણ સ્તોત્ર મોઢે થઈ ગયું તો ધડધડ ધડધડ નીકળે, કોઈ પણ છંદાવલી મોઢે થઈ ગયું હોય તો ધડધડ ધડધડ નીકળે. પરંતુ એની સાથે મારું સ્મરણ ન હોય તો એનો ભાવ અંદર પહોંચતો નથી, ભક્તિ નથી થતી, પ્રેમ નથી નિર્માણ થતો. મારે સ્મરણ એ પહેલી સ્મરણ ભક્તિ છે. આત્મ સ્વરૂપ વિશે સાંભળ્યું હોય તો તેને આંખ બંધ કરીને વારંવાર યાદ કરો. સવાર સાંજ બેસો છો ત્યારે આત્મ સ્વરૂપનું સ્મરણ કરો કે આ શરીર હું નથી, હું તો ચૈતન્ય આત્મા છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું સર્વવ્યાપક છું, હું અજન્મા છું, અમર છું, વગેરે વગેરે યાદ કરવું, એને આત્મસ્મરણ કહેવાય. હવે છે ને આત્મસ્મરણ
કરવું અઘરું હોય છે. કેમ અઘરું હોય છે? તો કે જેને દેહાશક્તિ હોય ને એને આત્મસ્મરણ કરવું અઘરું હોય છે, અથવા તો અનુસંધાન થતું નથી હોતું. માટે દેહાશક્તિ વાળાએ ઈશ્વર સ્મરણ કરવાનું. તો કે આંખ બંધ કરી અને ઈશ્વર સ્મરણ કરવાનું કે કાલનો આખો દિવસ ભગવાન તે મારો સંભાળી લીધો, આટલું મારું ધ્યાન રાખ્યું, આખા સૃષ્ટિના લોકોનું તું ધ્યાન રાખે છે, મારું એ ધ્યાન રાખું છું, નાહકની ચિંતા કરું છું, તું જ બધું, તારા વગર પાંદડું એ હલતું નથી. આવું ઘણી બધી વાર મને અનુભવ છે, પરંતુ મને સ્મરણ નથી રહેતું. હું પ્રયત્નપૂર્વક સ્મરણ કરીશ. એટલે આ ઈશ્વર સ્મરણ થઈ જાય. સત્સંગની વાતોને યાદ કરવી એ પણ ઈશ્વર સ્મરણ છે. હવે ઈશ્વર સ્મરણ ક્યારે થાય? તો કે મંદિરની અંદર તમે જાઓ છો ત્યારે કાળો પથ્થર જુઓ. શિવલિંગ શું છે? કાળો પથ્થર છે. મૂર્તિ શું છે? આરસ પાનનો પથ્થર છે. પરંતુ તમે પથ્થરને નથી જોતા, તમે એની અંદર ઈશ્વર બુદ્ધિ કરેલી છે. તમને પથ્થર નથી દેખાતો, શિવલિંગ દેખાય છે. તમને આરસ પાનનો પથ્થર નથી દેખાતો, મહાવીર સ્વામી દેખાય છે. એટલે જેવી બુદ્ધિ કરી હશે એવું દર્શન થશે. માટે આ જગતની અંદર તમારે બધાની અંદર ઈશ્વર બુદ્ધિ કરશો તો તમને ઈશ્વર જ દેખાશે, અને ધ્યાન કરશો ત્યારે પણ ઈશ્વરનું સ્મરણ થશે. તમે ધ્યાન કરતા હો ત્યારે તમને તમારી પત્ની યાદ આવે, પુત્ર યાદ આવે, યાર મારા પુત્રએ સારું નહીં કર્યું, મારી પત્નીએ બરાબર નહીં કર્યું, મારા પતિએ બરાબર નહીં કર્યું. કેમ? તો કે પતિ બુદ્ધિ છે, પત્ની બુદ્ધિ છે, ઈશ્વર બુદ્ધિ નથી. જેવી રીતે મંદિરમાં તમને કાળો પથ્થર દેખાશે જ નહીં, આરસપાનનો પથ્થર દેખાશે જ નહીં, મહાવીર સ્વામી કે શિવલિંગ જ દેખાશે. એવી રીતે તમને પત્ની કે પતિ દેખાવા જ ન જોઈએ, તમને ઈશ્વર જ દેખાવો જોઈએ. તો ધ્યાનમાં પણ તમને પત્ની આવે ને કદાચ કે પતિ આવે ને તો ઈશ્વર બુદ્ધિથી એને ઢાંકી દો. સ્મરણ કરો એવું કે નહીં, પત્ની ક્યાં છે, કોણે આપી, કેવી રીતે આવી, મારી તાકાત હતી પત્નીને સિલેક્ટ કરવાની? ના, આવી ગઈ. મેં તો કેટલી હિરોઈનને નક્કી કરેલી, મેં આ હિરોઈન સાથે પરણીશ, આ હિરોઈન સાથે પરણીશ, પણ ભટકાઈ કોણ? જે ઈશ્વરે આપી એ જ. આવું બોલવાનું નહીં. મારી પત્ની સામે છે એટલે એને હસાવવા માટે બોલતો હોય, બાકી તમારે નહીં બોલવાનું આવું. કારણ અમે તો મિત્ર ભાવ છે. એટલે પરમાત્માએ જે નક્કી કર્યું હોય એ જ આવે. આ છે આવી બધી વાતો છે ને સામે બેઠા તો મજા આવે છે. કઈ વાંધો નહીં, ભગવાન આપણને જલ્દીથી સુવિધા કરશે સામે બેસીને હસી મજાક કરવાની. તો ઈશ્વર બુદ્ધિ, ઈશ્વર સ્મરણ કરવાનું. બીજું, રાઈટ? એટલે ઈશ્વર બુદ્ધિથી બધાને ઢાંકી દો. ત્રીજું છે નામ સ્મરણ કરવાનું. નામ બોલો, એની સાથે અનુસંધાન કરતા કરતા સ્મરણ કરો. આખો દિવસ નામ સ્મરણ કરો. તમે કૃષ્ણની લીલાને તમે બોલો છો, પરંતુ તમને એ કૃષ્ણ પ્રત્યે પ્રેમ નિર્માણ નથી થતો. તો પ્રેમ નિર્માણ ક્યારે થશે? તમે નામ સ્મરણ કન્ટિન્યુઅસ લેતા હશો તો. ઉદાહરણ, તમે વાઘ, હું વાઘ બોલું, એ નામ બોલતાની સાથે તમારા મનની અંદર શું થઈ જાય? વાઘ બુદ્ધિ થઈ જાય. ઓહો સર વાઘ વિશે કંઈક કહી રહ્યા છે. ઓહો સર પુંડલીકોલા ભક્ત વિશે કહી રહ્યા છે. ઓહો નરસિંહ મહેતા, હું નરસિંહ મહેતા બોલું એટલે તમારા મનની અંદર એક છાપ આવી જાય કે આ રીતે આવા નાગર બ્રાહ્મણની ને ભક્તની વાત કરી રહ્યા છે. તો એવી રીતે નામ સ્મરણ કરો. શ્રી કૃષ્ણ શરણમ મમ કે કોઈ પણ નામ સ્મરણ કરો તો એનું અનુસંધાન કરવું પડે, તો જ એ તમને સરસ લાગશે, નહીતર નિરસ લાગવા લાગશે. અને છેલ્લે અવતાર લીલાનું સ્મરણ કરો. આંખ બંધ કરી અને અવતાર લીલાને યાદ કરો. આમ સ્મરણના પણ ઘણા બધા દ્રષ્ટાંત છે. દ્રૌપદીએ હાથ જોડી અને ઈશ્વરનું સ્મરણ કર્યું, હે દ્વારિકાધીશ હવે તું મારી રક્ષા કર. પણ એમને ભૂલ કરી. પહેલા આખા જગતમાં ફર્યા કે તમે મારું રક્ષણ કરો, તમે મારું રક્ષણ કરો. વસ્ત્રાહરણ વખતે કોઈએ એનું રક્ષણ કર્યું નહીં, અને પછી નામ સ્મરણ કર્યું તો કે દ્વારિકાધીશ
એટલે કૃષ્ણ પરમાત્માને કમ્પ્લેન કરે છે કે તમે મોડા કેમ આવ્યા? તો કે તે નામ શું બોલી હતી? દ્વારિકાધીશ. એટલે મારે દ્વારિકા ફરીને પાછા આવવું પડ્યું. હું તો અહીંયા જ હતો, પરંતુ તું દ્વારિકાધીશ બોલે તો મારે દ્વારિકા જઈ તૈયાર થઈ અને રાજા બનીને આવવું પડ્યું. એટલે આવી રીતે સખી હતી એની સાથે, એટલે હસી મજાક કરે રાખે. સ્મરણ, આજે સ્મરણ ભક્તિમાં વાર્તા કઈ શંકરાચાર્યજી. જે તવ ચરણમાં રહેતો જગતને દુખી જણાતો, જે તવ ચરણમાં રહેતો જગતને દુખી જણાતો, પણ બાપડું જગત શું જાણે ભગવાન ને ભક્તનો નાતો. બાપડું જગત શું જાણે ભગવાન ને ભક્તનો નાતો. શંકરાચાર્યજી અને ભગવાનનો નાતો કોઈ જાણી ન શકે. એમની સ્મરણ ભક્તિ શ્રેષ્ઠ હતી. શંકરાચાર્યજી આખા ભારત દેશમાં વિહાર કર્યો અને ઘણા બધાની સાથે શાસ્ત્રાર્થ કરી અને વૈદિક સંસ્કૃતિને, વૈદિક ધર્મને પ્રસ્થાપિત કર્યો અને ઘણા બધા રાજાઓ મહારાજાઓ એના વૈદિક ધર્મનું પાલન કરવા લાગ્યા હતા. હવે જ્યારે તમારી પ્રસિદ્ધિ વધે, તમે શાસ્ત્રાર્થ કરો અને કોઈને હરાવો એટલે એ તમારો દુશ્મન બની જાય. તો શંકરાચાર્યજીના વિરોધી પણ ઘણા બધા થઈ ગયા હતા. એમાંનો એક વિરોધી એનો ખૂબ દ્વેષી હતો અને એ હતો કપટીવ ભૈરવ ભક્ત કપાલિક. એ ચાન્સ જ શોધતો હતો કે ક્યારે મારા હાથમાં આ શંકરાચાર્યજી આવે. અને એણે જોયું કે મારા સ્થાનની નજદીક જ શ્રીશૈલ પર્વત પર અત્યારે શંકરાચાર્યજી વિહાર કરી રહ્યા છે. તો કપાલિક જે ભૈરવ ભક્ત હતો એ ગયો ત્યાં અને આચાર્યને નમસ્કાર કરે છે, એના વખાણ કરે છે કે તમે, તમારી અંદર તો સર્વજ્ઞપણું છે, દયાળુપણું છે, સુશીલપણું છે. આવું મેં લોકો દ્વારા સાંભળ્યું છે અને માટે જ હું આપના દર્શન કરવા આવ્યો છું. આપની સમક્ષ જે પણ મનુષ્યો આવે છે એને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આવા વખાણ ચાલુ છે એના. મેં આ શરીરે કૈલાસ જવાના માટે તપશ્ચર્યા કરી છે અને ભૈરવનાથે સ્વપ્નમાં આવી અને મને જણાવ્યું છે કે કોઈ બ્રહ્મજ્ઞાનીનું ડોકું અથવા તો મહારાજાનું ડોકું મારા નિમિત્તે તું કાપશે, મારા શરણે ધરશે, બલિ ચડાવશે, તો તને આ સશરીરે કૈલાસ શંકર ભગવાન પાસે જવા મળશે. તમે વિચારો કેવી બધી યુક્તિઓ રચે છે. આજે આ મારા સૌભાગ્યથી આપ જેવા સર્વજ્ઞ જ્ઞાની પુરુષના દર્શન થઈ ગયા. શરીર તો ક્ષણભંગુર છે, બનાવટી માણસ વધારે શાસ્ત્ર જાણતો હોય. શરીર તો ક્ષણભંગુર છે, મને મસ્તક આપવાથી આપની કીર્તિ વધશે, માંગણી યોગ્ય નથી, પણ આપ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છો. અને આપ તો જાણો છો દધીચી ઋષિ પાસે ઇન્દ્રએ પણ એના હાડકાની માંગણી કરી હતી તો વિના સંકોચે એમણે આપી દીધી હતી. આપ તો દધીચી ઋષિથી પણ મહાન છો. આપ કોઈને ના નથી પાડતા. શંકરાચાર્યજી કીધું સમજી ગયો હું, બસ થયું, બહુ થયા, બહુ વસ્તુ થયું. હું પ્રસન્નતાથી મારું મસ્તક આપું, પરંતુ મારા શિષ્યોના દેખતા તે લોકો નહીં આપવા દે, કારણ તેઓને તેમના દેહ કરતા મારા દેહમાં વિશેષ મમતા છે. કારણ મારા દેહ દ્વારા તેઓએ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. માટે આવતીકાલે હું જ્યારે આત્મસ્મરણમાં હોઈશ, નિધિધ્યાસન કરતો હોઈશ, ત્યારે તું આવજે. હું આંખ બંધ કરીને આત્માનુસંધાન કરતો હોઈશ, સ્મરણ કરતો હોઈશ, અને ત્યારે શિષ્યો પણ પોતપોતાના સ્થાને ધ્યાન મગ્ન હશે, ત્યારે તું મારું ડોકું કાપી નાખજે. બીજે દિવસે કપાલિક આવે છે અને ત્રિશૂળ લઈને જેવો ઊભો છે, ત્યાં શિષ્યોમાંનો એક શિષ્ય પદ્મપાદાચાર્યજી એ ગુરુનું અનુસંધાન કરતા હતા, ગુરુનું સ્મરણ કરતા હતા અને એને સાક્ષાત છબી ગુરુની દેખાતી હતી અને એને સ્મરણમાં જોયું. સ્મરણ શક્તિ, સ્મરણ ભક્તિ કેટલી તીવ્ર થઈ શકે એમ છે. એને જોયું કે શંકરાચાર્યજી પાસે કોઈ દુષ્ટ ત્રિશૂળ લઈને ઊભો છે અને ત્યાંને ત્યાં જ જે નદી કિનારે પદ્માચાર્યજી બેઠા હતા, પદ્મપાદાચાર્યજી, એણે નૃસિંહ ભગવાનનું ધ્યાન કર્યું. નૃસિંહ ભગવાનના ભક્ત હતા પૂર્વકાળમાં.
નૃસિંહ ભગવાનનું ધ્યાન કર્યું. નૃસિંહ ભગવાન સાક્ષાત હાજર થઈ અને કપાલિકનું ડોકું મારી નાખ્યું. અવાજ થયો કાપવાનો. શંકરાચાર્યજી ધ્યાનમાંથી જાગૃત થયા, નૃસિંહ ભગવાનને જોયા, નમસ્કાર કર્યા કે આપ પોતાના અસલ સ્વરૂપમાં આવી જાઓ. પદ્મપાદાચાર્યજી આવી ગયા અને એણે એની ગુરુ ભક્તિને નમસ્કાર કર્યા. અને આમ શંકરાચાર્યજી આત્મસ્મરણમાં હતા અને ઈશ્વરે પ્રગટ થઈ અને એની રક્ષા કરી. ભક્તિ એવી કરજો કે પળે પળે ઈશ્વર આપણું રક્ષણ કરે છે. પહેલું જોયું શ્રવણ ભક્તિમાં રૂક્મિણીજીનું રક્ષણ કર્યું. બીજી કીર્તન ભક્તિમાં નરસિંહ મહેતાનું રક્ષણ કર્યું. અને ત્રીજી એ છે સ્મરણ ભક્તિમાં શંકરાચાર્યજીનું રક્ષણ કર્યું. આગળની વાત નવધા ભક્તિની, હજી 6 ભક્તિ બહુ સુંદર ભક્તિઓ છે, એ આગળ વાત કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.